બે પતિ ને પત્ની બે વિકલાંગ તમે દેખો બે સોરાને કઈ રીતના ગુજારો કરીને ઘર ચલાડી રહ્યા, કેવી રીતના ગુજારો કરીને કમાઈ કરીને શું કમાઈ કરે બાપડા બે તો વિકલાંગ હજુ તક મકાન નહીં બની એનું હું પૂછી કે ભાઈ તમને મકાન બની કે નહીં. તમારું નામ શું ભાઈ? મારું નામ કેન્દ્રસિંહ. કેન્દ્રસિંહ. પત્નીનું નામ? કાળી. તમારે કેટલા સોરા? મારા 2 છોરા. 2 સોરા. બરોબર. તમે આજ તક તમે ઓટ નાખવામાં કેટલા વર્ષ થઈ ગયા? 100 વર્ષ હમ નાખતા ઓટ થઈ ગયા. હમ સરપંચ ને મંત્રી કઈ ઘેર ને 100 વર્ષ થઈ ગયા. 100 વર્ષ. અને તમે આજ તક કોઈ સરપંચ કે મંત્રી અધિકારી તમારી કન આવેલા? નહીં આવ્યા. આજ તક તમને પ્રધાનમંત્રી આવાસ યોજના મળી? નહીં મળ્યું. મળી ત્યારે બાપડા એવી રીતના થોડા રહેતા? જે મારી હિંમત મેં સાયકલ બાટા ખીચીને મેં બાંધી. સરકાર એ બેન પાણી ભરવા જાય. હા દેખો સોરા નાના એને પોતાનું સોરાનું જિંદગી સોરાનું પેટ ભરવા સારું એવી રીતનું પાણી ભરીને લાવે. પાણી એમાં કેટલું માય વધારે વજન તો કેટલા એની બેનને પાણી માટલું તો કાંઈ નહીં, એટલે ઓછામાં ઓછું 2-4 લીટર પાણી એની બેનને લાવાઈએ તો આખું ઘેર અહીંયા 2 સોરાને એના આખા ઘેર સારું પાણી ભરવામાં કેટલું પાણી જોવે? કમસે કમ આખા દનમાં 7-8 કવા ફરે ત્યારે એની 10 લીટર પાણી ભરીને લાવાઈએ બેન. એવી પરિસ્થિતિ જીવી રહ્યા. એ સરકારથી ખાલી હું સાયકલ મળી છે, બાકી બીજું કોઈ વસ્તુ નહીં મળી. કેમ કે આ બી રોડ મેરે બી પૂરું કસર પાણી વરસાદ આવે તેમાં પૂરું પાણી થઈ જાય. બાપડા કઈ રીતનું જીવો એમ? આ બધું પાણી વહીને જાય. એના ખેતરનું પાણી આવે, અહીં ખેતરનું પાણી આવે. અહીં દેખો મારે કાં એના ખેતરનું પાણી આવે. આ થાય ને એવું ને એવું આ થાય ને સરકે. અહીંયા બે વિકલાંગ ઘેડા એને ચાલે તો એ અહીંયા કેવી રીતનું અહીંયા મતલબ એના ગાહિયામાં ચાલે? એને અહીંયા જીવે, અહીંયા ચાલે, અહીંયા જીવે. પૂછો જ ખરા. કેમ કે એક નાગરિકના હિસાબથી તમે એક આવીને જવાબ તો કરો એના કે આવાસ યોજના તમને મળી જ આ તરીક ખરે જો થોડું ઘણું ભરતી ભરીને બી 4-5 ટેટકર લાવીને બી આ નખાડ દે તો બાપડા વ્યવસ્થિત જાય ને તેના ઘેરમાં પ્રવેશ કરી શકે. નાનું મોટું કહીને 2 રૂમનું મકાન બની જાય તો અહીંયા બાપડા એનું સોરાનું કોઈ જીવ જનાવર ઘેરમાં હોય તો તે કેવી રીતનું ગમે તે કદાચ દુર્ઘટના બની જાય તો એનું જવાબદારી કોણ? બે કોઠાનું બી હોય તો બાપડા જરીક વ્યવસ્થિત ભણીને રદ ખરા કે કદાચ 2 સોરા અને કદાચ 2 સોરાને કંઈ બી થઈ ગયું તો એની જવાબદારી કોણ? એની જિમ્મેદારી કોણ? એવું ઘેરમાં હજારો થાય રહ્યું, એવું ઘેરમાં હાફ વહી રહે એવું થાય રહ્યું બાપડા. પરેશાન થઈ રહ્યો શરીર માણસો. સરપંચ કઈ બી નહીં કર્યા, મંત્રી બી કઈ મને હાલી નહીં રહ્યા. હું 100 વર્ષ ખુદ વોટ નાખું, મારું કઈ કરી નહીં રહ્યા. તમે સરકારથી શું માંગી રહ્યો? હમ મને મકાન હાલ દે મારું કઈ બી થાય રહ્યા, મકાન હાલ દે મારું રહેવાનું થઈ જાય એમ. બરોબર. હા મારે યો માંગી રહ્યો, હું બીજું કઈ નહીં માંગી રહ્યો. સરપંચ કઈ મને સરકાર હાલ દે મકાન, કઈ હું બાંધું મારા છોરા, કઈ થાય જાય હું રહેવાનું થાય જાય. મારે એવા ભાટામાં પડ્યો હું હમણાં. બરોબર. મારું જનાવર ભરાઈ રહ્યું, ઘેર થાય રહ્યું. તમે સરકારથી શું માંગી રહ્યા? હું મકાન માંગી રહ્યો. મકાન માંગી રહ્યા? હું સરકાર દેખે મકાન માંગી રહ્યો. મારા પોરિયા નાના છે કે કોઈ બી જનાવર થાય જાય, કઈ ઘેર બાંધાઈ જાય, કોઈ બી અસલ રે મારે એવા હું બાંધીને પડ્યો તો કઈ બી જનાવર નહીં જળવાય. મને મકાન સરકાર હાલ દે. બરોબર. તમારે 2 સોરા? માર 2 સોરા. કદાચ 2 સોરા છે, કદી કઈ બી થઈ ગયો હોત શું કરેલું? મને હું અલગ થઈ ગયો, મને અલગ કરી દેજો. બરોબર. કે હું થઈ ગયો, બાકી માર 2 સોરા છે. કઈ ના દબાદારી કઈ નો મળે નહીં, કઈ ના હું જબરદસ્તી પાલ રહ્યો. બરોબર. પોરિયાને પાળી રહ્યો હું. મારે મકાન જોવે મને સરકારી. તમે સરકારી 2 રૂમનું મકાન બનાવેલે તો તમે ખુશ હોય તો ફેર હું બાદમાં ફેર બનાવ્યા કરું. અમારે રહેવાનું થઈ જાય અમારું એમ. 2 રૂમનું મકાન મળી ગયું તો કોઈ બી બનાવ્યો, કોઈ બી આવીને મને કરી આલો. બરોબર. સરકાર દેખો મને મકાન અસલ વેલા પડે નહીં એવું મને અસલ બનાવેલો 2 રૂમનો. બરોબર. હા મને એટલું મને મકાન જોવે મને. ઓટ લેવા હારું સરકાર
એક એક મનખને ગણતરી કરે, એક એક મનખના હા, એક-એક જાંચ કરે, જાંચ બરોબર. કરે. તો 100 વર્ષથી યો હા, 100 યો વર્ષ વ્યક્તિ ઓટ નાખી રહ્યો, હા, ઓટ તો તેને નાખી રહ્યો. આવીને તમે પૂછો તો ખરા, મંત્રીની પૂછો, તેને હાલ તો સરપંચની પૂછો. પૂછો, મારી તેની શું કરી તેનું રહ્યા? શું ચાલી રહ્યું છે, તેની પરિસ્થિતિ કેવી છે, તેના સોરા કાર છે, તેનું જો હાથ પગ ચાલતા હોય મારા તેનું હાથ ચાલો પગ ઠીક નહીં છે, ચાલી રહ્યા. પણ બે પતિ પત્નીનું વિકલાંગ અને બે પતિ પત્નીના હાથ પગ નહીં ચાલે તો બી તમે સરકાર આવીને પૂછો નહીં. हाँ कोई भी नहीं पूछे. ये हमन खाली मकान 2 रूम नो सरकार बांधे अलग એવી રીતે હું પડ્યો. જિંદગી ગુજારો કરી જીવે રહ્યા. વાડીનો બાંધીને પડ્યો એવો પડ્યો હું. મારી વેલા કરી એની માં તો હું પાણી આ કોતેડીમાં જાય. હું વાન માન સરકો સાયકલની નકલ મારી.